દ્વારકા દરિયા કિનારેથી મળેલી કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ. નમસ્કાર, હું કોયલ આપ સૌનું સત્ય ઉજાગર ન્યૂઝ 92 માં હાર્દિક સ્વાગત કરું છું. દરિયા કિનારેથી શુક્રવાર મોડી રાત્રિના સમયે બિનવારસુ હાલાતમાં મળી આવેલા ₹16 કિલોમીટર બધુની કિંમત ધરાવતા 32 કિલોમીટર જેટલા ઉચ્ચ ક્વોલિટીના ચરસના જથ્થા સંદર્ભે જિલ્લા પોલીસ વડાના બળ પર હેઠળ સઘન તપાસ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નીતેશ પાંડ્યાએ રવિવાર જણાવ્યું હતું કે દ્વારકા તામેના બરવાડા નજીકના દરિયાકાંઠા વિસ્તારમાંથી શુક્રવારે મોડી રાત્રિના સમયે દ્વારકા પોલીસ તેમજ એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 3 બાચકામાં છુપાવીને રાખવામાં આવેલા 30 પ્લાસ્ટિકના પેકેટમાંથી મળી આવેલા પદાર્થ સંદર્ભની ખાયરી કરવા માટે FSL વિભાગના નિષ્ણાંતોની સેવા લેવામાં આવી હતી, જેના વેરિફિકેશન અને સાયન્ટિફિક તપાસના અંતે આ પદાર્થ ડાર્ક બ્રાઉન ડ્રગ્સ હોવાનું ખુલવા પામ્યું હતું. આ પ્લાસ્ટિકના પેકેટ ઉપર અંગ્રેજી અને ફારસી ભાષામાં કેટલું લખાણ લખવામાં આવ્યું હતું, જેમાં આ નશાકારક તત્વ હાઈ ક્વોલિટી પ્રોડક્ટનો ચરસ હોવાનું પોલીસે જણાવ્યું હતું, જેને લઈને છેલ્લા 2 દિવસથી સ્થાનિક પોલીસ તેમજ ખાસ એજન્સીઓ દ્વારા સઘન કોમ્બિંગ તથા તપાસ ધરવામાં આવી છે. દ્વારકા પોલીસ મથકમાં શનિવારે નોંધાયેલી NDPS એકડ હેઠળમાં આ ગુના સંદર્ભે તપાસી અધિકારી મીઠાપુરના PSI જોશીએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આ ચરસ સંદર્ભની તપાસમાં અહીંના દરિયાકાંઠે ચરસનો આ જથ્થો કઈ રીતે પહોંચ્યો તેમજ આ પ્રકારના સ્થાનિક કે બહારના શખ્સો સંકળાયેલા છે કે કેમ તે સહિતના મુદ્દે સ્થાનિકોની પૂછપરછ સહિત ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. ત્યારે વધુ એક વખત દ્વારકાના દરિયા કિનારેથી ઝડપાયેલા આ નશાકારક જથ્થા સંદર્ભે ભારે ચર્ચા મચી આવી પામી છે. આ પ્રકારના તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92 ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ એવં કમેન્ટ કરવાનું અચૂક ના ભૂલતા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.